નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સદભાવના વૃદ્ધાશ્રમ જે રાજકોટમાં આવેલું છે, ગોંડલ રોડ ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળની સામે. સદભાવના વૃદ્ધાશ્રમ એટલે વડીલો માટેનું સ્વર્ગ, કે જે ગુજરાતનું સૌથી મોટામાં મોટું વૃદ્ધાશ્રમ છે. સમાજની દ્રષ્ટિએ વૃદ્ધાશ્રમ એટલે કલંકરૂપ વસ્તુ થઈ, પણ એમને જો નજીકથી જોવા જઈએ ને તો વૃદ્ધાશ્રમ તો હોવા જ જોઈએ. જેમ કે સદભાવના વૃદ્ધાશ્રમ, એમાં એવા જ વડીલોને રાખવામાં આવે છે કે જે નિરાધાર છે, નિસંતાન છે, એકલા છે, લગ્ન નથી કરેલા, આગળ પાછળ કોઈ જ નથી, 70 કે 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે, કેન્સર જેવી ભયંકર બીમારી એવી છે કે અન્ય કોઈ પણ પ્રકારની ભયંકર બીમારી એવી છે, એમનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી, એમને દવાખાને લઈ જવા વાળું કોઈ નથી, એમને પૂછવા વાળું કોઈ નથી. તો આવા વડીલો લાચાર થઈ જતા હોય છે. આ વડીલો ક્યાં જાય? તો નજીકથી જોઈએ ને તો વૃદ્ધાશ્રમ આવા વડીલો માટે હોવા જ જોઈએ. તો સદભાવના વૃદ્ધાશ્રમમાં આપણે આવા જ વડીલોને રાખીએ છીએ કે જે નિરાધાર છે, અને નિઃશુલ્ક રાખીએ છીએ. એક પણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં આવતો નથી. તો કહેવાય છે કે નાના બાળકો છે એને હર કોઈ દત્તક લે. સદભાવના વૃદ્ધાશ્રમના વડીલોને પણ દત્તક આપવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમના દાતાશ્રી છે વિવેકભાઈ અભાણી, જે ફોરેન છે. અવારનવાર સદભાવના વૃદ્ધાશ્રમમાં અનેક પ્રકારનું રકમનું દાન આપતા હોય છે વડીલો માટે, અને વડીલોને દત્તક પણ લે છે. દર વર્ષે વડીલોને એમના તરફથી દત્તક લેવામાં આવે છે. તો આ વર્ષે પણ દાતાશ્રી વિવેકભાઈ તરફથી બા અને દાદા બંનેને દત્તક લેવામાં આવેલા છે. બાનું નામ છે દક્ષાબેન મિસ્ત્રી, ઉંમર 70 વર્ષ, અને દાદા છે કાંતિભાઈ મિસ્ત્રી, ઉંમર વર્ષ 75. બંને બા અને દાદા નવસારીથી આવેલા છે, જે 1.5 વર્ષથી સંસ્થામાં બિરાજમાન છે. તો દાતાશ્રીનો તમામ વડીલો, બા દાદા અને સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર. ભગવાન આપને લાંબુ, નિરોગી, સ્વસ્થ આયુષ્ય આપે એવા તમામ વડીલો તરફથી અંતરમય આશીર્વાદ. દુનિયાની તમામ પ્રકારની અજાયબીઓ આપના ચરણોમાં આરોટે એવી ઈશ્વરને પ્રાર્થના. તમામ વડીલો અને સંસ્થા તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. જ્યારે આપ ઇન્ડિયા આવો ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમની તેમજ બંને બા દાદાની મુલાકાત જરૂરથી લેજો. આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપ પણ સદભાવના વૃદ્ધાશ્રમના માવતરોને દત્તક લઈ શકો છો. તો સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત જરૂરથી લેજો. ધન્યવાદ.